નમસ્કાર મિત્રો, તમારું ચેનલ સુસ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે। આજનો વિડીયો તે માતાઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનાવવાનો છે, જેઓ નવરાત્રિના સમયે માતા રાણીના આશીર્વાદ મેળવવા માંગે છે। કૃપા કરીને માતા અને જો તમે દરેકની મનોકામનાઓ પૂર્ણ કરવા માંગો છો, જો તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માંગો છો, તમે બધા આ વિડીયોને સંપૂર્ણ જુઓ જ જોશે। અમે તમને જણાવીશું કે નવરાત્રી દરમિયાન તમારે શું કરવું જોઈએ, માતાજી તમને ઈચ્છિત પરિણામ આપે તેના માટે। તેથી માતા બહેનો માટે નવરાત્રીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે। અમે કહીએ તો બધી બાબતો આ વિડીયોમાં જાણો। અને હા, તમે આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં ખાસ જય માતાજી અવશ્ય લખી દેજો, જેથી માતાજીના આશીર્વાદ તમારા ઘરે હંમેશા બન્યા રહે। અને નવરાત્રી દરમિયાન આ શુભ વસ્તુ જે અમે વિડીયો દ્વારા તમને જણાવીશું કે બહુ જ તમારા જિંદગીનો મોટો લાભ મળશે। વર્ષ 2024 શારદીય નવરાત્રી એ માં દુર્ગા માની પૂજાનો તહેવાર છે। મિત્રો, જાણો નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે। જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર હંમેશા રહે તો આ વિડીયોને લાઈક કરો, કારણ કે અમારો ઉદ્દેશ્ય જનસેવા અને જન કલ્યાણ કરવાનો છે। એટલે કે દરેક નાગરિકને માહિતી પ્રદાન કરવી અને તેનો લાભ લઈ શકે। તેથી અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ અને આ સૂચનાઓનું પાલન કરો। તમામ માહિતીપ્રદ બાબતોનું જ્ઞાન અમે તમને બધાને જણાવીએ છીએ। તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને દરેક માતા અને બહેનોને આવા જ્ઞાનની માહિતી હંમેશા મળતી રહે। કૃપા કરીને કમેન્ટ બોક્સમાં ખાસ જય માતાજી કા જય માતા રાણી લખજો જ। માં દુર્ગાનો આ તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે। આ 9 દિવસમાં ભક્તો ઉપવાસ રાખે છે, તેઓ મંદિરોમાં જાય છે અને દુર્ગા અષ્ટમી અને નવમી પર પૂજા કરે છે। આ સાથે જ દશમી તિથિના બીજા દિવસે દશેરા ઉજવવામાં આવે છે। નવરાત્રી દરમિયાન માતા દુર્ગામાં પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર વિશેષ કૃપા આશીર્વાદ વર્ષાવે છે। તો ચાલો જાણીએ કે શારદીય નવરાત્રી ક્યારે છે। અશ્વિન માસની શુક્લ પક્ષ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 શરૂ થશે અને બીજા દિવસે 4 ઓક્ટોબરના રોજ સવારે 2:07:58 સમાપ્ત થશે। ગુરુવાર 3 ઓક્ટોબર 2024 થી શરૂ થશે અને આ તહેવાર 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ સમાપ્ત થશે। નવરાત્રી દરમિયાન આ ખાસ વસ્તુઓ ઘરે લાવો। નવરાત્રી દરમિયાન માં લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ દેવી લક્ષ્મીનું એવું ચિત્ર અથવા મૂર્તિ ન લાવો કે જેમાં તે કમળ પર આસન કે બિરાજમાન હોય અને તેના હાથથી ધનની વર્ષા થતી હોય। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં ધન આવે છે। આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો બીજી વાર કહું છું કે દરેક માતા અને બહેનોને વધુ શેર કરો, જેથી કરીને દરેક ભક્તોને તેના લાભ મળી શકે। નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના। લક્ષ્મીના અપાર આશીર્વાદ, જેથી તેઓ પણ લાભ મેળવી શકે, દરેક ભક્તને અપાર આશીર્વાદ મળે। તમે બધા માતાઓ અને બહેનો ચાંદીનો સિક્કો ઘરે લાવો, એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે, જે આજની તારીખમાં કે 9 દિવસમાં લાવશે ત્યારે। પરંતુ આવો સિક્કો ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીજીની મૂર્તિ પર હોય છે, પરંતુ વધુ શુભ માનવામાં આવે છે જ્યારે તમે ઘરે લાવો છો। આ સિક્કો ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં રાખવો જોઈએ। આવું કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। મિત્રો, એવું માન્યતા છે કે નવરાત્રી દરમિયાન આ વસ્તુઓને માં દુર્ગાને અર્પણ કરો
તેને ઘરમાં રાખો. આમ કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. અને કમળનું ફૂલ મિત્રો, કમળનું ફૂલ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને પ્રશંસા લાવે છે. માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી નવરાત્રી દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવો લાવો લાવો. અને હા, ખાસ દેવી લક્ષ્મીજીને તુલસીનો છોડ અર્પણ કરો. નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યાં માતાજીનો તમે ફોટો પણ રાખી શકો છો, માં લક્ષ્મીનો. એવી માન્યતા છે કે તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી ખાસ આ 9 દિવસમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો. અને નવગ્રહ યંત્ર જે મળે છે બજારમાં, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, તે પણ લાવી શકો છો. નવરાત્રી દરમિયાન તેને ઘરમાં મુખ્ય દ્વાર પર રાખવાથી શારદીય નવરાત્રીના પ્રસંગો શુભ થાય છે મિત્રો. ઘણા દિવસોથી નવી સંપત્તિ ખરીદવાની કોશિશ કરી રહ્યા હોય તો નવરાત્રીનો સમય સૌથી વધુ શુભ માનવામાં આવે છે મિત્રો. જો તમે ધાતુની મૂર્તિઓ ખરીદવા માંગતા હોય તો તમારી ક્ષમતા મુજબ ચાંદી અથવા પિત્તળની મૂર્તિ લાવી શકો છો. નવરાત્રી દરમિયાન ચોક્કસથી તમે વાહન પણ ખરીદી શકો છો. નવું વાહન ખરીદવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે આ સમયે ખરીદેલા વાહનો તમને લાંબા સમય સુધી સાથ આપશે અને ઝડપથી નુકસાન થવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે આ પવિત્ર દિવસો છે. શારદીય નવરાત્રી દરમિયાન કરિયાણાની વસ્તુઓ અવશ્ય ખરીદો. આના કારણે માં દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, અને તે તમને ઘરમાં શાંતિ બનાવવામાં મદદ કરે છે. પણ હવે એક વાત જો કે બજારમાં જાઓ તો માતાજી માટે એક સરસ મજાનો મેકઅપનો સામાન ખરીદવો. પછી માતા દુર્ગા માને શ્રૃંગાર કરો અને તેનો ઉપયોગ મેકઅપ દ્વારા માતાજી ઉપર કરો, જેથી માતાજીના આશીર્વાદ જીવનભર તમારી સાથે રહે. અને કમળનું ફૂલ અને શણગાર, તુલસી, વડનો છોડ, આ કેટલાક શુભ છોડ છે જે તમારે શારદીય નવરાત્રી દરમિયાન ખરીદવા જોઈએ. નવરાત્રી અને તમારા ઘરના બગીચામાં આ લગાવવાથી પણ તમને સારો ફાયદો મળશે અને એક ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં બહુ જ મદદ કરશે. નવરાત્રીના દિવસે એક કેસરી રંગનો ધ્વજ ખરીદવો અને તેને મંદિરમાં ચડાવો. આ એવું વર્ષ છે કે તમે બદલાવ કરી શકો છો. કોઈ પણ દેવીના મંદિરમાં આ ચૈત્ર નવરાત્રીમાં ભગવો ધ્વજ લો. મિત્રો, તમને કોઈ ખોટી માહિતી આપશે નહીં. સુર સ્ટુડિયો ચેનલ અને આવા જ્ઞાનમાં, તમારા જ્ઞાનમાં વધારો થાય એવા વિડીયો દ્વારા દરેક માતા અને બહેનો સાથે માહિતી શેર કરજો, જેથી દરેક માતા અને બહેનો આવી માહિતીપ્રદ મળી શકે, જે કોઈ વંચિત ના રહી શકે. આ તમારા નસીબને તમારી તડફેણમાં રાખશે ઘણી, જે તમને ઓલું ધ્વજ લેવાનું કીધું ત્યારે મદદ કરશે. માટીનું ઘર ખરીદો. જેને નવરાત્રી દરમિયાન ખરીદેલું માટીનું ઘર તમારા પોતાના બનાવવાનું સપનું પૂર્ણ કરશે. જો તમે સપનું જોવો છો કે તમારે એક મકાન લેવું છે, તો આ ટાઈમે તમે માટીનું ઘર ખરીદી શકો છો. તમારી આશા જલ્દી પૂરી થઈ જશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. આ નવગ્રહ યંત્ર જે આવે છે, બજારમાં મળે છે, બધા ગ્રહને શુભ અસર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, કેળાના છોડને લાવવાથી પણ તમારા પરિવારની તમામ સમસ્યાઓ દૂર થશે. મિત્રો, તમે આ છોડને એક વાસણમાં લગાવીને તેને પાણીમાં ભરીને અર્પણ કરો, એટલે કે માતાજીના મંદિર પાસે રાખો, તો બહુ જ જેને ધનની અછત થશે એ દૂર થશે. અને નવરાત્રી દરમિયાન તમને શોભાના છોડ પણ અર્પણ કરી શકો છો. તમને સુખ શાંતિ પ્રદાન કરશે. તમને ઘરમાં દરેક શણગારને લાલ કપડામાં બાંધી રાખો. જે માતાજીનો મેકઅપ છે, કાંઈ પણ વસ્તુ છે બજારમાં કીધી, તેને લાલ કપડામાં બાંધીને રોજ યુઝ કરો 9 દિવસ લગી. નવરાત્રી દરમિયાન વડના પાનને તોડીને ધોઈ લો. તેના પર હળદર અને દેશી ઘી લગાવીને આ પાનને 9 દિવસ સુધી ચડાવો અને રોજ અને તેની પૂજા કરો. લાલ કપડામાં 1 વર્ષ સુધી પૂજા સ્થાન પર રાખવાથી ધતુરાના મૂળ તો તમને ખબર છે કે ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે, અને દેવી કાલીમાં એટલે કે કાલીની પૂજામાં પણ તેનો ઉપયોગ થાય છે. નવરાત્રીના દિવસમાં ધતુરાના મૂળને લાલ કપડામાં લપેટીને માતા કાલીનો જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, શંખ પુષ્પને નવરાત્રીના દિવસમાં ચાંદીના ડબ્બામાં રાખો
આ કરવાથી પણ ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. નવરાત્રિના પ્રથમ દિવસે આ ધ્વજને જે કીધું હતું નવરાત્રિ દરમિયાન ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની સ્તુતિનું પ્રતીક છે મિત્રો. અને નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવાથી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતાજીને શ્રૃંગાર કરવાથી લગ્ન જીવન સુખી રહે છે અને પતિનું આયુષ્ય બહુ જ વધે છે. ખાસ સ્ત્રીની વાત થાય છે મિત્રો. આ ચાંદીની વસ્તુ સૌ પ્રથમ દેવી માં દુર્ગાના ચરણોમાં ચડાવજો. ના હોય તો તમે બજારમાંથી નાનું તમારા ક્ષમતા પ્રમાણે ચાંદીની લઈ આવી શકો છો. પછી તેને ઉપયોગ કરવો જોઈએ. મોલીને ઘરે લાવો અને તેને માં દુર્ગાને અર્પણ કરો. આ ઉપાય કરવાથી પણ ઘરમાં માં દુર્ગાના આશીર્વાદ મળશે. અને ખાસ મિત્રો, માં દુર્ગાના પગ જે બજારમાં મળે છે તે પણ તેની પગની નિશાની લાવી શકો છો. શારદીય નવરાત્રી દરમિયાન લાલ ચંદનના માળા ખરીદીને ઘરે લાવી શકાય છે. નવરાત્રી દરમિયાન દેવીને હળદરના 2 ગઠ્ઠા અર્પણ કરો અને નવરાત્રી પછી આ દુઃખ દૂર કરવા માટે દેવીને પ્રાર્થના કરો. દરેક નવરાત્રીમાં તેને તમારા ધન સ્થાન પર જે હળદરના ગઠ્ઠા રાખ્યા હતા તે તમે ત્યાં રાખી શકો છો. ગઠ્ઠા રાખો અને સોપારીના પાનનો ઉપયોગ પણ કરો. નવરાત્રીના કોઈ પણ દિવસે 27 પાન લઈને તેને લાલ દોરામાં બાંધો અને તેની માળા દેવી માને અર્પણ કરો. પછી રોજગારના વ્યવસ્થા થઈ જાય તે માટે આ માળાને ચડાવો. નાળિયેરના ફળનો ઉપયોગ દરેક પૂજા અને સમૃદ્ધિ કરવા માટે થાય છે. નવરાત્રી દરમિયાન કોઈ પણ રાત્રે પાણીયુક્ત નાળિયેર લઈને તેને તમારા ખોળામાં રાખીને દેવીની સામે બેસીને લવિંગનો ઉપાય કરવાનો દેવીની પૂજામાં ઘણો ઉપયોગી થાય છે. તેનો ઉપયોગથી વિશેષ ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ થાય છે. તમે 9 લવિંગ એક દોરામાં બાંધીને શ્રીફળ સાથે ત્યાં રાખી શકો છો. તમને સારું મળશે પરિણામ. તમારી ઉંમરની બરાબર લવિંગ લઈને, એટલે કે તમે જેટલા વર્ષના હોય ને તે ઉંમરના લવિંગને એક દોરામાં બાંધો. તે માતાજીને અર્પણ કરી શકો. લવિંગ અર્પણ કરવાથી બાધાઓ હંમેશા દૂર રહેશે. સોપારી એક વિશેષ વસ્તુ છે જેના ઉપયોગ કરવાથી લગ્નનું લાંબુ જીવનનું વરદાન મળે છે. સોપારી જેટલી મોટી હશે તેટલી જ તેની ચારે બાજુ સિંદૂર લગાવી દો. દેવી લક્ષ્મીનું પ્રતીક એવા ઘણા લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે, જે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સાથે તુલસીની પણ પૂજા કરે છે. આવો જાણીએ નવરાત્રીની પૂજાની સાથે સાથે તુલસીના છોડની પણ પૂજા કરવી જરૂરી છે. જે જગ્યાએ તુલસીનો છોડ હોય અને દેવી દુર્ગાની સામે દીવો પ્રગટાવવાની સાથે જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તેની પાસે પણ દીવો કરવો. ટૂંકમાં મંદિર પાસે પણ દીવો કરી શકો, પણ ખાસ તુલસી હોય તો ત્યાં જ વધારે કરવો. નવરાત્રી દરમિયાન તેની પૂજા કરવાથી વાસ્તુ સંબંધિત દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન તુલસીની સામે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જ્યારે સૂર્ય ભગવાન આથમે ત્યારે તમે દીવો કરી શકો છો. આપણને દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે દીવો કરવાથી. તેથી નવરાત્રીના 9 દિવસો દરમિયાન તમારે દરરોજ તુલસીને ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ. તેનાથી ફાયદો શું થશે કે દરિદ્રતામાંથી મુક્તિ મળશે. આ સાથે ધ્યાનમાં રાખો કે જો તમે નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા કરી રહ્યા છો તો તુલસીના પાનને ન તોડશો. જો કે નવરાત્રી દરમિયાન કોઈ પણ ગુરુવારે તમે જાતે જ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો, પણ ગુરુવારે. ઓકે, તુલસીનો છોડને કાચું દૂધ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ સાંજે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવામાં આવે તો બધી જાતના દુઃખ દૂર થાય છે. ઘરમાં ખરાબ શક્તિઓ ક્યારેય પ્રવેશ કરશે નહીં. જો ઘરના લોકો વારંવાર બીમાર પડે છે તો તુલસીની સામે દીવો પ્રગટાવવાથી દરેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી
છુટકારો મળી જશે. જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો સૂર સ્ટુડિયો ચેનલને વધુ ને વધુ શેર કરો. નવરાત્રી દરમિયાન તમારે તુલસીના છોડની પણ પૂજા અવશ્ય કરવી, તુલસીના મૂળની પૂજા પણ અવશ્ય કરવી, તુલસીના પાનની પણ પૂજા અવશ્ય કરવી. તમારે તે સ્થાનને પણ શુદ્ધ કરવું જોઈએ જે દેવી દુર્ગાની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં તુલસીની સેવા કરતા વખતે સાફ સફાઈ જરૂરી છે. તમારે તુલસીના છોડની પાસે પણ દીવો કરવો જ જોઈએ. એટલે તુલસીના પાન જે હોય ત્યાં તમે કંકુના ચાંદલા પણ કરી શકો છો. અને જો મિત્રો તુલસીનો છોડ ના હોય તો તમે નવરાત્રી દરમિયાન લાવીને ખરીદી શકો છો. ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની પૂજા કરવાથી વાસ્તુ સંબંધિત દોષો પણ દૂર થાય છે મિત્રો, અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન તુલસીની સામે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ, તેથી નવરાત્રીના 9 દિવસો દરમિયાન તુલસીની પૂજા અવશ્ય કરો. તે બહુ જરૂર છે. તો તમને ગરીબીમાંથી જલ્દી મુક્તિ મળશે, ગરીબી તરત ચાલી જશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો તમે નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા યોગ્ય રીતે કરતા હોય તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દરરોજ સાંજે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવામાં આવે તો ખરાબ શક્તિઓ ક્યારેય ઘરમાં પ્રવેશ કરતી નથી. જો ઘરના લોકો વારંવાર બીમાર પડે, મિત્રો હું બીજી વાર કહું છું, ખાસ ધ્યાન રાખજો. હું પૂરી વિધિ તમને નિરાતે જણાવું છું કે તુલસીના છોડની સામે દીવો કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને નીચે જણાવો, અને માતા બહેનોને આવી માહિતી મળતી રહે તેના માટે વિડીયોને લાઈક કરો અને નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં, તેથી અમને ખબર પડે કે અમારો વિડીયો તમને કેટલો ગમે છે. તો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.